ગૌમૂત્રમાંથી બનેલી ગૌજીવન કેપ્સ્યુલનું લોકાર્પણ. દ્વારકાધીશ મંદિર કાંકરોલી ખાતે એક વિશેષ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાના ગૌમૂત્રમાંથી તૈયાર કરાયેલી ગૌજીવન કેપ્સ્યુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર ડૉક્ટર વાગેશકુમાર મહારાજના હસ્તે કેપ્સ્યુલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારત ભૂષણ સંસ્થા હેઠળ કાર્યરત કાઉ પ્રોજેક્ટ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષય મિત્તલ, ગૌજીવન સાથે સંકળાયેલા કેશવભાઈ ગોપાલભાઈ રાજપૂત, મંદિરના ટ્રસ્ટીઓ ડૉક્ટર જયેશ શાહ, મુકેશભાઈ મહેતા, રમેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પૂજ્ય શ્રી ડૉક્ટર વાગેશકુમાર મહારાજે જણાવ્યું કે પહેલું સુખ તે જાતે નરે અને હેલ્થ ઇઝ વેલ્થના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોના આરોગ્ય માટે આ પહેલ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગૌમાતાના ગૌમૂત્રમાંથી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલા પાવડરમાંથી આ કેપ્સ્યુલ બનાવવામાં આવી છે. લોકાર્પણ સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આરોગ્ય અને ગૌ સંવર્ધન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં પણ આ નવી પ્રોડક્ટ અંગે ઉત્કૃષ્ટતા અને આનંદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગૌજીવન કેપ્સ્યુલ અંગે આરોગ્યલક્ષી દાવાઓ માટે વૈજ્ઞાનિક અને તબીબી પ્રમાણિકતા સંબંધિત વિગતો સંબંધિત સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવે છે તે જરૂરી રહેશે. હાલ આ પ્રોડક્ટનું ધાર્મિક અને સામાજિક મહત્વના પરિપ્રેક્ષ્યમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. जय द्वारिकाधीश। आज बहुत ही हर्ष का विषय है। प्रभु द्वारिकाधीश की नगरी कांकरोली राजस्थान के अंदर एक ऐसा प्रोडक्ट इस भारतवर्ष के लिए दिया जा रहा है जहां भारत सरकार चाहती है कि सभी स्वस्थ रहें, मस्त रहें। तो स्वस्थ रहें का स्लोगन तो भारत सरकार का है, लेकिन मस्त रहें का स्लोगन ये आज कांकरोली से शुरू हो रहा है। तो मुझे लग रहा है कि उसके लिए गौमूत्र से बनी हुई बहुत ही सुंदर अभूतपूर्व एक कैप्सूल, जिसे कि गो जीवन के नाम से समूचे भारत में प्रसिद्ध की जा रही है। तो इस कैप्सूल के द्वारा अनेक बीमारियों का इलाज होगा और अनेक बीमारियों से व्यक्ति स्वस्थ बनेंगे। प्रभु से यही प्रार्थना करता हूँ कि कोई बीमार भी ना हो, कोई इसकी आवश्यकता ना पड़े, लेकिन अगर आवश्यकता पड़े तो इसी का उपयोग हो और गौ माता की सेवा भी हो और गौ माता के कार्य से समूचा विश्व, अखिल विश्व आज भारत की तरफ जब देख रहा है तो मुझे लग रहा है कि अखंड भारत का जो स्वप्न है उसमें गौ माता से ही अखंड भारत बनने की संभावना है। इसलिए इस कार्य को ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचाएं, यही सभी दर्शनार्थियों को, सभी भावुकों को जो भी हैं उन सभी को यही प्रभु के चरणों में अभ्यर्थना रखता हूँ कि आप सभी इस कार्य में लगिए और समाज के इस कार्य को जन जन तक पहुँचाइए।